હતી બારણા બહુ જ શરૂઆતના દિવસોમાં, અને ત્યારે મને ખબર નહીં કે આ બારણા કેટલી સેકન્ડ ખુલે છે ને કેટલી સેકન્ડ બંધ થાય છે, અને અટવાઈ ગઈ, નીકળી ગઈ ટ્રેન, તો સ્ટેશન જતું રહ્યું. હવે એટલે હું ત્યાં એક સરસ આફ્રિકન સ્ત્રી હતી જે ટિકિટ ચેકર હતી, એની પાસે ગઈ. મેં કીધું આવો બધો લોચો થયો છે અને બારણા ખુલ્યા પણ ઉતરી શકી નહીં. તો કે કંઈ વાંધો નહીં, નેક્સ્ટ સ્ટેશન ઉતરી જજે, સામે જતી રહેજે ને જતી રહેજે. તો હા, જતી તો રહીશ, પણ $19ની ટિકિટ છે, મારી પાસે એટલા બધા પૈસા નથી. અમારા દેશમાં તો એનું આટલું કેલ્ક્યુલેશન થાય ને બહુ મોંઘી પડે. એટલે એણે મને મારી ટિકિટ પર લખી અને સહી કરી આપી કે હવે તને કોઈ નહીં પૂછે. મે બી આઈ વોઝ લાઇંગ, બટ શી બિલીવ્ડ મી. વોટ આઈ લવ ઇન ધીસ કન્ટ્રી ઇઝ પીપલ બિલીવ યુ. Unless you are proved wrong, this country believes in you. There is a value for life. જીવન માટે ખૂબ કિંમત છે આ દેશને, મૂલ્ય છે, આઈ વુડ સે. દરેક સારા ઓડિટોરિયમમાં, સારી જગ્યાઓએ, એરપોર્ટ પર જે ચાલી ન શકતા હોય, વ્હીલચેરમાં ફરતા હોય, એને માટે રેમ્પ્સ છે સાહેબ. અને એથી આગળ એક વાત મને ખૂબ ગમે છે વેસ્ટર્ન વર્લ્ડની, એ છે કે છેલ્લી ઘડી સુધી જીવી લેવાની જીજીવિષા છે. માજી ખુરશીમાં બેઠા હોય, વ્હીલચેરમાં ફરતા હોય, છતાં એમની હેટ ને નેલ પોલિશ મેચિંગ હોય. આઈ લવ ઇટ. આપણે બધા વાળ સફેદ થઈ જાય અને લાલ સલવાર કમીઝ કે સાડી પહેરી હોય કે ગરડી ગોડી લાલ લગામ. કેમ? એણે કયા રંગ પહેરવા એ તમે નક્કી કરશો, સમાજ? દે ડોન્ટ કેર. આઈ લવ ઇટ. એમને જે ગમે એ કરે છે, સ્વતંત્ર છે જીવવા માટે. 80 વર્ષે પણ લગ્ન કરવા તૈયાર હોય છે. આઈ થિંક ઇટ્સ અ બ્યુટિફુલ થિંગ ટુ લીવ ટિલ યુ આર અલાઇવ. છેલ્લા શ્વાસ સુધી જીવી લેવાનું તો આપણી સંસ્કૃતિ શીખવે છે. જે આ લોકો કરે છે આપણે નથી કરતા. આપણે મરતા પહેલાં જ મરી જઈએ છીએ. 50-60 વર્ષના થયા ત્યાં તો હવે કે બસ હવે તો જવાનો ટાઈમ થઈ ગયો, સ્ટેશન પર જ બેસી જાઓ, ટિકિટ કન્ફર્મ થાય એટલે ચડી જજો. કેટલી બધી મજા કરે છે. હમણાં જ ન્યૂજર્સીમાં મને બીચ હોટેલમાં ઉતારેલી સુનિલભાઈએ. ત્યાં એક આઈ એમ શ્યોર 75 વર્ષના હશે, એનાથી વધારે હશે, ઓછા નહીં હોય, એક ભાઈ અને એક બહેન, 2 જણા વેકેશન પર આવેલા. અને આરામથી એ બહેન 2 પીસ બિકીની પહેરીને બીચ પર ગયા. આઈ અડોર સચ પીપલ હુ વોન્ટ ટુ લીવ ધેર લાઈફ્સ, હુ વોન્ટ ટુ લીવ ધેર લાઈફ ટિલ ધ લાસ્ટ બ્રેથ. નેવર રિટાયર, યસ, નેવર રિટાયર એન્ડ નેવર ગેટ ટાયર્ડ ઓલ્સો. એન્જોય એવરી મિનિટ દેટ ઇઝ ગિવન ટુ યુ. એ આપણી સંસ્કૃતિએ શીખવ્યું છે કે તમને તમારા શરીરના તમામ સુખો માણવાનો અધિકાર છે. 5 ઇન્દ્રિયો આપી છે, શ્રવણ, સ્વાદ, સુગંધ. એ તો આપણે નથી માણતા. અને આપણે નક્કી કરી લે છે કે બસ હવે મમ્મી તમે લાલ સાડી પહેરીને આજે નહીં આવતા હો, નહીં સારું લાગે. કોને નહીં સારું લાગે? અને બીજાને ન લાગે તો એમનો પ્રોબ્લેમ છે. વેસ્ટર્ન વર્લ્ડની એક બીજી બહુ જ મોટી વાત મને ગમે છે, એ છે કે દરેક માણસ મહેનત કરે છે. અહીંયા 18 વર્ષનું નાના અવડા બચ્ચાઓ એ પોતાની બેગ લઈને ચાલે. એને આટલી નાની ઉંમરથી શીખવવામાં આવે છે કે તું ઊંચકી શકે એટલો જ ભાર લેજે, એનાથી વધારે વજન નહીં લેવાનું. આપણે ત્યાં તો મમ્મી બિચારી મોટી બેગો ખેંચે, એને જોઈએ ને, એને જોઈએ તો એ ઊંચકે. 18 વર્ષની ઉંમરે ઇન્ડિપેન્ડન્ટ કરી દેવામાં આવે, એને પૈસાની કિંમત સમજાઈ જાય. હેનરી ફોર્ડની એક કથા બહુ જાણીતી છે, બધાને ખબર જ હશે કે હેનરી ફોર્ડ ઇકોનોમી ક્લાસમાં હતા, એનો દીકરો બિઝનેસ ક્લાસમાં હતો. એટલે પેલા એ સર્વર જે હતો ત્યાં પરસર, એણે જઈને પૂછ્યું કે સર તમે કેમ ઇકોનોમીમાં, તમારો દીકરો તો બિઝનેસ ક્લાસમાં છે. એટલે એણે કહ્યું કે એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નથી. આપણે આપણા છોકરાઓને વગર માગે એટલું બધું આપી દઈએ છીએ કે એમને કિંમત જ નથી. એમને હાર્ડશિપ શીખવવાનું વેસ્ટર્ન વર્લ્ડ શીખવે છે. લેટ ધેમ વેલ્યુ મની. ધેર ઇઝ નથિંગ રોંગ અબાઉટ ઇટ. Let them work hard for what they deserve. Nothing wrong about it. બહુ સુંદર વસ્તુઓ છે વેસ્ટમાં.
અને મને બહુ ગમે છે. આ જ ગુજરાતીઓ અમદાવાદ જઈને લિફ્ટમાં ટોળું કરે અને અહીંયા લાઈનમાં ઊભા રહે. એ જ ગુજરાતીઓ અહીંયા આવે તો ક્યાંય કચરો નથી ફેંકતા, અને ત્યાં આમ ગાડીનો કાચ ખોલીને ફડાક દઈને બાટલી બહાર ફેંકી દે. અહીંયા આવે તો નથી ફેંકતા કોઈ. અહીંયા ના ફેંકાય. કેમ? ત્યાં ફેંકાય. So many wonderful things. There is a huge list, sir. જી. એ તો બધા દેશો મોકલે છે, માત્ર અમેરિકા મોકલે છે એવું તમે ન કહી શકો. એવરી કન્ટ્રી ડઝ ઇટ. નો નો નો, એવરી કન્ટ્રી ડઝ ઇટ. હા, દુશ્મનને પણ મોકલે છે. હમણાં આપણે બાંગ્લાદેશને સપોર્ટ કરીએ જ છે ને. ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ અમેરિકા. નો, એવરી કન્ટ્રી ડઝ ઇટ. અને કરવું પણ જોઈએ. આ તો માનવતાનો ધર્મ છે. એ વખતે દુશ્મન કોણ ને દોસ્ત કોણ? એ વખતે તો જે જીવો હેરાન થાય છે એને મદદ કરવી જોઈએ. એ તો આપણી સંસ્કૃતિ છે. વસુધૈવ કુટુંબકમ આપણે ત્યાં કહ્યું છે. આખી પૃથ્વી આપણી મિત્ર છે, આપણું કુટુંબ છે, એ આપણે ત્યાંથી આવ્યું છે. સો નો, દેટ્સ વેર આઈ ડોન્ટ અગ્રી. જી સર, પ્લીઝ. જી સર. સત્યભામાને લઈને આવે છે. ના, નહીં કરું. એક તો તમને સાચું કહું ને, નો, આઈ વુડ લાઈક ટુ ટેલ યુ સમથિંગ. એક તો છે ને, કૃષ્ણાયન કદી ફરી લખાશે નહીં. એ એક એવું પુસ્તક છે કે જેને ફરી લખી શકાય એમ જ નથી. આ પહેલાં જેવું છે કે તમે લખી નાખ્યું છે. જયદેવ જ્યારે ગીત ગોવિંદ લખતા હતા ત્યારે એક દિવસ બીજું પદ નહોતું જડતું. બહુ વિચાર કર્યો, પછી ન સૂઝ્યું. પછી કહ્યું કે ચલો હું નાહીને આવું, કદાચ મને સૂઝી જાય. તો ગયા. 2 જ મિનિટમાં પાછા આવ્યા. કિત્તો શાહીમાં બોલ્યો અને પદ લખવા માંડ્યા. પત્નીએ જોયું કે આ લખે છે, હશે સૂઝ્યું હશે, લખતા હશે. 1.5 કલાક પછી પાછા આવ્યા. આવીને પત્નીને કહ્યું કે કંઈ સૂઝતું નથી. પત્ની કે અરે કેમ, તમે તો આવીને હમણાં પદ લખી ગયા. એમણે જઈને ત્યાં જોયું તો પદ જે પહેલું ચરણ એ લખીને ગયેલા એનું બીજું ચરણ લખાઈ ગયેલું. અને ત્યારે જયદેવે 2 હાથ જોડીને ઉપર જોયું, આંખમાં આંસુ આવી ગયા. અને એમણે કહ્યું કે મને અત્યાર સુધી એમ હતું કે આ હું લખું છું, મને હવે ખબર પડી કે આ તો તું લખે છે. એટલે કૃષ્ણાયન મેં લખી જ નથી, એણે લખાવી છે. એક વાત. અને બીજું, પુરુષ પ્રધાન સંવાદ નથી. તમે ફરી હવે મારા પર્સપેક્ટિવથી વાંચજો. એ કૃષ્ણની ચતુરાઈ છે, પોતાની પત્નીને મનાવી લેવાની. હવે પરણી જ લાવ્યા છે, આ અહીંયા રહેવાની જ છે, એને હું કાઢી નથી મૂકવાનો, તો તને કેવી રીતે મનાવું? અને એ તો કૃષ્ણનું કેરેક્ટર છે. અ સ્માર્ટ મેન હુ કેન પ્લીઝ એવરીબડી, દેટ ઇઝ હિઝ કેરેક્ટર. પુરુષ પ્રધાન નથી, સ્માર્ટ પુરુષ છે. એક આપણા શાસ્ત્રોની અંદર એક કથા આવે છે, એમાં એમ કહે છે કે દક્ષ એટલે સ્માર્ટ પુરુષ કોને કહેવાય? જે પત્નીની આંખ ઢાંકે એટલે પત્નીને એમ થાય કે ઓહો મને છેડે છે, અને પ્રિયતમાનો હાથ પકડી રાખે. સો ધેટ્સ કૃષ્ણ. સો ફોર મી he is this. He is a smart man who handles everybody at his smartness, at his convenience, at his way of smiling and handling everybody.
રૂકમણી રીસાવાની છે એ ખબર હતી, એની સાથે જ લઈને આવ્યો છે. એવું તો છે નહીં કે એને ખબર નથી. સો આ પુરુષ પ્રધાન નથી, આ સ્માર્ટ જવાબ છે કૃષ્ણના, જે રૂકમણીને અલ્ટિમેટલી મનાવી લે છે. સો ધીસ ઇઝ વોટ આઈ ફીલ. અને આખી કથા જ પુરુષ પ્રધાન નથી, આખી કથા 3 સ્ત્રીઓની છે. 3 women who looks at Krishna. દરેક પુરુષ પોતાના જીવનમાં 3 સ્ત્રીઓને પસંદ કરી શકે. માં તમને મળે, તમે પસંદ ન કરો. બેન તમને મળે, તમે પસંદ ન કરો. તમે કોને પસંદ કરો? એક તમારી પત્ની, એક તમારી પ્રિયતમા અને એક તમારી દોસ્ત. આ 3 સ્ત્રીઓને તમે પસંદ કરી શકો. યુ કેન ચૂઝ ધીસ વિમેન ઇન યોર લાઈફ ઇફ યુ આર અ મેન. સો ધીસ 3 women, હાઉ ડુ ધે લુક એટ કૃષ્ણ ઇઝ કૃષ્ણા એન્ડ ઇઝ ઓલ અબાઉટ. રાધા, રૂકમણી અને દ્રૌપદી, આ 3 જણના પીઓવીથી કૃષ્ણ છે, પોઈન્ટ ઓફ વ્યૂથી. જી મેમ. There are books, there are authentic things that you can find. Google is one of the ways, but not every time what Google says is truth. So check on something else. Sapiens is authentic. Sapiens is very interesting also. સેપિયન એક સાથે 4 પાના વંચાશે, 5મું નહીં વંચાય, સમય લાગશે. સેપિયનની ઓડિયો બુક પણ છે આઈ થિંક, મને ચોક્કસ ખબર નથી. દેર આર લોટ ઓફ ઓડિયો બુક્સ અવેલેબલ નાઉ. સો યુ કેન લિસન ટુ ધેમ વાઇલ વર્કિંગ, યુ કેન લિસન ટુ ધેમ વાઇલ વોકિંગ, વાઇલ વર્કિંગ આઉટ. બહુ જ બધું હવે ઓડિયોમાં અવેલેબલ છે, અને સારા એક્ટર્સ, સારા લોકોએ રિસાઇટ કરેલા પુસ્તકો હવે તો અવેલેબલ છે. ઓડિયો ઇઝ અ બિગ વર્લ્ડ નાઉ. પોડકાસ્ટ્સ આર બિગ થિંગ. લોટ ઓફ પીપલ, અમી ગણાત્રાના પોડકાસ્ટ છે જેમાં એમણે રામાયણ અને મહાભારત વિશે સુંદર વાતો કહી છે. ઓશો છે, ઓશોના બહુ જ સુંદર અમુક વસ્તુઓ છે જે તમને હજી પણ રસ પડી શકે. દેર આર લોટ ઓફ પીપલ હુ હેવ ધેર પોડકાસ્ટ. દેર આર ઓલ્સો પીપલ who have their blogs in which they have written about lot of things. એટલે થોડું સર્ચ કરવું પડે. આ પહેલાં લાઇબ્રેરીમાં જતા હતા અને પુસ્તક શોધતા હતા, હવે આ પણ એક પ્રકારની લાઇબ્રેરી જ છે. તમે સર્ચ કરશો તો તમને મળતું જશે. હું પણ બહુ સર્ચ કરીને શોધું છું, એટલે એમ કંઈ તરત નહીં મળે, પણ યસ યુ કેન ફાઇન્ડ ફ્યુ થિંગ્સ. થેન્ક યુ સો મચ. વી ક્લોઝ ઇટ. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. તમે જે ધીરજથી, પ્રેમથી મને સાંભળી.